નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારે જે NMMS માં 90 માર્કમાં જે પૂછાય છે બરોબર MET વિભાગ કે જે માનસિક યોગ્યતા કસોટી આપણે કહીએ બરોબર એ કેવા પ્રશ્નો પૂછાય કેટલી રીતે પૂછાય છે ક્યાંથી પૂછાય છે આ બધી ચર્ચા આપણે કરવાની છે એના માટે થઈને આપણે છે 2019 નું પેપર આજે સોલ્વ કરીએ 2019 માં કેવા કેવા પ્રશ્નો લેવાના હતા ક્યાં પૂછાણા હતા એ બધા આપણે જોઈએ બરોબર આની સિવાયના બીજા મોડલ પેપર આપણે સોલ્વ કરેલા જ છે ચેનલ ઉપરથી તમને મળી જશે જે નવા આવ્યા હોય ચેનલ ઉપર એમના માટે ચાલો આજે આપણે 2019 ના થોડાક પ્રશ્નો જોઈએ એટલે તમને ખ્યાલ આવે કેવા પ્રશ્નો પૂછાય છે કઈ રીતે સોલ્યુશન કરવું અહીંયા જો સૂચના આપેલી છે કે નીચે આપેલ 1 થી 10 પ્રશ્નોમાં સંખ્યાઓને એક ચોક્કસ નિયમ અનુસાર શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે તેમાં ખૂટતા અંકના સ્થાને ખાલી જગ્યા આપેલ છે આપેલ 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે જુઓ પહેલો પ્રશ્ન તમારી સામે છે આ રીતે કઈક પ્રશ્ન છે 7 11 13 17 અને ખાલી જગ્યા જે બાળકોને આનો જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે કોમેન્ટ કરવામાં કાંઈ આપણે કોઈને ના પાડેલી નથી ચાલો જુઓ 7 વત્તા તમે 4 કરો તો 11 થશે 7 વત્તા 4 કરશો એટલે 11 થશે ભાઈ હવે 11 માં તમે +2 કરો તો 13 થાય 13 માં +4 કરો તો 17 થાય 17 વત્તા 2 કરો તો કેટલા થાય 19 થાય એટલે 19 આપણો સાચો જવાબ થાય શું કામ તો કે અહીંયા 4 નો વધારો 2 નો વધારો 4 નો વધારો તો હવે વધારો કરવાનો 2 નો એટલે 2 નો વધારો કરો એટલે શું જવાબ આવે 19 જવાબ આવે ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 5 30 180 ખાલી જગ્યા 64 અને 80 આ રીતે તમને શ્રેણી આપેલી છે જે બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી દો બીજું હજી જે બાળકોને વિડીયો લાઈક કરવાનો બાકી છે એ વિડીયોને લાઈક કરી દો જો આ તમારા માટે મોડલ પેપર બનાવીએ છીએ એ તમને પસંદ આવતા હોય તો ભાઈ તમે વિડીયોને લાઈક કરો એટલે બીજા પણ બાળકો હોય તમારી જેવા તૈયારી કરતા હોય એમના સુધી આપણો વિડીયો પહોંચે અને અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે તો ચાલો લાઈક કરી દો હવે જુઓ 5 ગુણ્યા 6 કરો તો 30 થાય 30 ગુણ્યા 6 કરો તો 180 થાય 180 ગુણ્યા 6 કરો તો કેટલા થશે તો કે 1080 થાય કેટલા થાય 1080 થાય એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય ચાલો નેક્સ્ટ પ્રશ્ન 25 36 49 ખાલી જગ્યા અને 81 ચાલો અહીંયા કઈ રીતનું આપેલું છે એ આપણે જોવાનું છે જે બાળકોને જવાબ આવડતા હોય એ કોમેન્ટ કરતા જજો બરોબર બીજું હજી જેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે એ સબસ્ક્રાઇબ કરી દો ભાઈ હજી ઘણા બધા પેપર આવશે તો તમને માહિતી મળતી રહે બરોબર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે જુઓ તમને અવારનવાર અહીંયા ચેનલ ઉપરથી એવું કહેવામાં આવેલું છે કે ભાઈ વર્ગ પાકા કરજો ઘન પાકા કરજો હું કામ કહેતા તો કે જુઓ તમને આવડતા હોય વર્ગ ને એવું તો અહીંયા તમને લાઈટ થાય કે આ તો 5 નો વર્ગ આ તો 6 નો વર્ગ આ 7 નો વર્ગ અને આ 9 નો વર્ગ છે ભાઈ તો કે અહીંયા 5 નો 6 નો 7 નો તો અહીંયા 8 નો વર્ગ આવે એમાં કાંઈ શંકાને સ્થાન નથી એટલે 8 8 64 થાય વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય ચાલો તો વર્ગ ને એવું પાકું કરેલું હોય તો અહીંયા તમને કાયમ લાગે ચાલો આગળ વધીએ હવે તમારી વધારે પ્રેક્ટિસ થાય એટલા માટે એક નૂતન NMMS પંચામૃત પેપર સેટ છે જેમાં 5 મોડલ પેપર છે આ મોડલ પેપર તમને કઈ રીતે ફાયદો કરશે તો કે આ મોડલ પેપર છે અગાઉના વર્ષોના પેપરનો અભ્યાસ કરીને બનાવવામાં આવેલા છે એટલે તો કે આગળના વર્ષોમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે અને હજી કેવા કેવા પૂછાઈ શકે એને ખાસ ભાર આપેલો છે બીજું લેટેસ્ટ પેપર સ્ટાઇલ મુજબ તૈયાર કરાયેલ છે એટલે તમને ખ્યાલ આવે કેવા પેપર આવે છે એની સાથે 5 પેપર અને 5 OMR શીટ 5 પેપર છે આ મોડલ પેપરમાં બરોબર આ જે પંચામૃત પેપર સેટ છે એમાં તમને 5 પેપર મળશે એની સાથે 5 OMR શીટ પણ મળશે એટલે જે તમારે આ કુંડાળા પૂરવાના છે એની પ્રેક્ટિસ તમને થઈ જાય અત્યારથી બરોબર તો એ પ્રેક્ટિસ ખરેખર સારી થઈ જાય એટલા માટે 5 OMR શીટ છે બીજું પરીક્ષાનો ભય દૂર થશે અને આત્મવિશ્વાસ કેળવાઈ જશે તમે પહેલી વાર પેપર દેવા જાઓ પેપર 180 માર્કનું હાથમાં આવે 180 માર્કના કુંડાળા હામાં આવે અને કાંઈ ન હુજે એની કરતા તમે 5 પેપર ઘરેથી પહેલા તમે પ્રેક્ટિસ કરીને જશો તો એ તમને નવીન નહીં લાગે બરોબર કે આ તો હું ઘરે કરીને આવેલો છું એટલા માટે બીજું જે શિક્ષક મિત્રો મોક ટેસ્ટનું આયોજન કરવા માંગતા હોય એમના માટે પણ ઉપયોગી છે હવે પેપર સેટ 60 રૂપિયાનો છે પરંતુ અત્યારે ઓર્ડર કરશો તો 40 રૂપિયામાં તમને મળી જશે 40 રૂપિયામાં 5 અથવા 5 કરતા વધારે સેટ ઓર્ડર કરશો તો તમને કુરિયર ચાર્જ ફ્રી રહેશે
બરોબર, અને તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર પર તમારે સંપર્ક કરવાનો છે. ચાલો, જેને ઓર્ડર કરવો એ કરી દેજો. ખૂબ ઉપયોગી છે, બરોબર. તમને ટેસ્ટ પરીક્ષા જે છે NMMS ની, એમાં ખૂબ ઉપયોગી થશે. આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. જુઓ, તમને આપેલું છે 64,000, 27,000, 8,000 અને ખાલી જગ્યા. અહીંયા કઈ રીતનું કરેલું છે, તો કે તમને વર્ગ ને એવું આવડતું હોય તો ખ્યાલ આવે, નકર આવે નહીં. વર્ગ, ઘન આ બધું આવડતું હોય તો ખ્યાલ આવે. જુઓ, કોનો ઘન છે, તો કે 40 નો ઘન. કોનો ઘન છે, તો કે 30 નો ઘન. આ કોનો ઘન છે, તો કે 20 નો ઘન. તો કે સાહેબ અમારે 40 સુધી ઘન પાકા કરવાના. અલા ભાઈ, 40 સુધી નથી કરવાના. એક કોમન વસ્તુ છે, આ 4 છે, 64 છે, એ કોનો ઘન છે? 4 નો ઘન છે, પાછળ 3 મીંડા મૂકી દીધા. 27 કોનો ઘન છે? 3 નો, પાછળ 3 મીંડા મૂકી દીધા. 2 નો ઘન 8 થાય, 0 3 મૂકી દીધા. તો એ જ રીતે 10 નો ઘન કેટલો થાય? તો કે એ 10 નો ઘન થાય 1000. તો આપણો જવાબ આવે 1000. ચાલો નેક્સ્ટ. ચાલો, જેટલા બાળકોને આવડતો હોય જવાબ કોમેન્ટ કરતા જાજો ભાઈ. 41, ખાલી જગ્યા અને 75. ચાલો, જેટલા બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છૂટ છે. ચાલો, તો જુઓ અહીંયા કઈ રીતનું આપેલું છે ભાઈ? 15, 27, 41 અને 75 છેલ્લે આપેલા છે, બરોબર. તો કે જુઓ, અહીંયા તમને 12 નો વધારો થતો જોવા મળશે. અહીંયા 14 નો વધારો થાય છે. જો 15 + 12 કરો તો 27, 27 + 14 કરો તો 41. તો અહીંયા કેટલો વધારો કરવાનો? તો કે અહીંયા 12 નો કર્યો, અહીંયા 16 નો કર્યો, 14 નો કર્યો, તો અહીંયા 16 નો કરીશું આપણે. તો 41 + 16 કરો તો કેટલા થાય? તો કે 57 થાય. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. 6 નંબરનો પ્રશ્ન. અહીંયા આપેલું છે તમને 5, 100, 15, 50, 45, ખાલી જગ્યા અને 135. ચાલો, આનો જવાબ જેટલા બાળકોને આવડી જાય એમને કોમેન્ટ કરી દેવાની છે. હજી ઘણા બાળકોને વિડીયોને લાઈક કરવાની બાકી છે. ભાઈ, વિડીયોને લાઈક કરી દો, અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે, બરોબર. વિડીયો લાઈક કરવામાં કાંઈ ખોટ નથી તમારે. ચાલો, બીજું, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આવનારા તમામ મોડલ પેપર જે આપણે બીજા સોલ્યુશન કરીએ એની નોટિફિકેશન તમારા ફોનમાં આવે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો અહીંયા કઈ રીતની બે શ્રેણી બને છે. જો આ ×3 × 3 × 3 આ રીતે બને. પણ આપણે એ શ્રેણીનું કાંઈ કામ નથી. આપણે કામ છે આ બીજી શ્રેણીનું, કે 100/2 50, 50/2 કરો તો 25. તો આપણો જવાબ 25 આવે. વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. ચાલો, એના પછી આગળ વધો. 7 નંબરનો પ્રશ્ન. 9, 13, 16, 17, 25, ખાલી જગ્યા અને 36. ચાલો, જેટલા બાળકોને જવાબ આવડતો હોય એને કોમેન્ટ કરવાની છૂટ છે. અહીંયા કઈ રીતનો ભાઈ વધારો કરેલો છે જુઓ. તો કે ભાઈ અહીંયા પણ બે શ્રેણી બને છે. જુઓ કઈ રીતે? તો કે આ 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, આ 6 નો વર્ગ. પણ ઈ મારી શ્રેણીમાં આવે છે? જુઓ તો કે નહીં. મારે જે ખાલી જગ્યા ગોતવાની છે ઈ આ શ્રેણી છે, બરોબર. તો કે અહીંયા 13 અવિભાજ્ય સંખ્યા, 17 અવિભાજ્ય સંખ્યા. 17 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે 17 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે ભાઈ? 19 આવશે. 17 પછી અવિભાજ્ય સંખ્યા 19 આવશે. તો 19 મારો સાચો જવાબ થાય. હવે તમે બીજું વિચારો કે ભાઈ 13 + 4 કરો તો 17 થાય, 17 + 4 કરો તો 21 થાય. તો 21 પણ આમાં જવાબ આવી શકે. ચાલો આગળ વધીએ. ચાલો ભાઈ, લાઈક કરતા જાજો, વિડીયોને લાઈક કરી દેજો. લાઈકની સંખ્યા ઓછી છે. ચાલો, અહીંયા કઈ રીતે છે ભાઈ? જુઓ તો 7, 14, ખાલી જગ્યા 56 અને 112. તો કે 7 × 2 14, 14 × 2 કરો તો 28 થાય, 28 × 2 કરો તો 56 થાય. તો કે હા, તો શ્રેણી જળવાય છે. એટલે વિકલ્પ સી મારો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. 1001, ખાલી જગ્યા 27,001, 64,001 અને 1 લાખ નહીં, સોરી 12,000, હા 1,25,001. ચાલો, આમાં કઈ રીતે છે જુઓ તો કે ભાઈ આમાં કાંઈ જાજુ નથી. અહીંયા શું કર્યું છે? તો કે જુઓ, 10 નો ઘન કર્યો વત્તા 1 કર્યા. અહીંયા શું કરેલું છે જુઓ તો
તો કે આ કોનો ઘન છે? 27 કોનો ઘન થાય ભાઈ? પહેલા તો ઈ તમને આવડવું જોઈએ. તો કે 3 નો થાય. એનો મતલબ એવો થાય કે આ 30 નો ઘન વત્તા 1 છે, આ 40 નો ઘન વત્તા 1 છે, આ 50 નો ઘન વત્તા 1 છે. તો અહીંયા 10 નો ઘન, અહીંયા 30 નો ઘન, વચ્ચે કોણ બાકી રહ્યું? તો કે 20 નો ઘન વત્તા 1. 20 નો ઘન કેટલો થાય ભાઈ? 2 નો ઘન 8 થાય. અહીંયા 3 મીંડા મૂકી જો ને વત્તા 1 કરી જો, 8001 આપણો જવાબ થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો, એ વાત ઉપર લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરી જો. જુઓ, 40, 120, 200, ખાલી જગ્યા અને 360. ચાલો, તો આમાં કઈ રીતની શ્રેણી છે ભાઈ? જે બાળકોને જવાબ આવડતો હોય, એકદમ ઈઝી છે, આમાં કાંઈ નથી, ખાલી તફાવત મેળવી લો ને એટલે જવાબ આવી જાય. ચાલો જુઓ, 40 વત્તા 80 કરો તો 120 થાય. 120 માં તમે 80 ઉમેરો તો 200 થાય. 200 માં તમે 80 ઉમેરશો તો કેટલા થાય? 280 થશે. હવે શ્રેણી જળવાય છે જોઈ લો. તો કે 280 માં તમે 80 ઉમેરો 360 થાય. હા થાય. તો આપણો જવાબ શું થાય? 280 આપણો સાચો જવાબ થાય. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરોબર, આ આપણે છેલ્લા 28 દિવસમાં ચેનલ ઉપર વ્યૂ 43,000 છે અને સબસ્ક્રાઇબર ખાલી 700 જ વધેલા છે. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો એટલે જ્યારે પણ નવા વિડીયો આવે તમારા સુધી નોટિફિકેશન આવે. ચાલો, પ્રશ્ન નંબર 11 થી 55 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ ત્રિકોણ કેટલા બને છે એ તમારે જણાવવાનું છે. બરોબર, ચાલો તો આગળ વધીએ આપણે. 11 નંબરનો પ્રશ્ન જુઓ, આમાં કેટલા વધુમાં વધુ ત્રિકોણ બનશે? હવે જુઓ, આકૃતિ વાળા પ્રશ્નો છે એ અત્યાર પૂરતા આપણે સ્કીપ કરીએ, જવાબ જોતા જઈએ, કારણ કે આ એક અત્યારે આપણે થોડોક સમયનો અભાવ હોવાથી આપણે આકૃતિની ગણતરી છે એ અલગથી એક આખો વિડીયો છે ચોરસની, ત્રિકોણની, જે અગાઉના વર્ષોમાં પૂછાયેલા હોય એવા અને બીજા નવા, એવો એક અલગથી આપણે વિડીયો ચેનલ ઉપર આવી જશે. અત્યારે આપણે માત્ર ને માત્ર જવાબ જોતા જઈએ. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આવનારો વિડીયો તમારા સુધી પહોંચી જાય એટલા માટે. ચાલો, આમાં જવાબ સી આવશે. પછી 12 નંબરનો પ્રશ્ન છે, એમાં જવાબ 27 આવશે, કારણ કે આ આપણે 2n-5 વાળું સૂત્ર લાગુ પડે. બરોબર, આની આપણે એક વિડીયો ચેનલ ઉપર ઓલરેડી મૂકી દીધેલો છે અને નવો પણ વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવી જશે. ચાલો, એના પછીનો 13 નંબરનો પ્રશ્ન, તો આમાં 18 આવશે. એના પછીનો પ્રશ્ન 14 નંબરનો, એમાં 6 આવશે. એના પછીનો 15 નંબરનો પ્રશ્ન, એમાં 8 આવશે. એના પછી જુઓ તો કે પ્રશ્ન નંબર 16 થી 17 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવવાનું છે. હવે આ 16 નંબરની જે આકૃતિ છે એમાં 34 જવાબ આવે છે. એના પછી 17 નંબરની જે આકૃતિ છે એમાં 14 જવાબ આવે છે. એના પછી 18-19 માં દર્શાવેલ પ્રશ્ન નંબર 18-19 માં દર્શાવેલ આકૃતિમાં કેટલા વધુમાં વધુ લંબચોરસ બને એ આપણે જણાવવાનું છે. તો 18 નંબરની જે આકૃતિ છે એમાં 100 લંબચોરસ બનશે. કઈ રીતે એ બધું તમને શીખવાડી દઈશ, તમ તારે ચિંતા ન કરતા. આકૃતિની ગણતરીમાંથી એક પણ માર્ક નહીં કપાવવા દઈએ એ અમારી ગેરંટી. બરોબર, પણ તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને આકૃતિની ગણતરી વાળો જે વિડીયો આવે એને તમારે આખો જોવાનો છે, તો માર્ક નહીં કપાય. ચાલો, 19 નંબરનો પ્રશ્ન, એમાં સી જવાબ આવશે. અને 20 નંબરનો પ્રશ્ન કે ભાઈ આ આકૃતિમાં ચોરસ ન હોય તેવા કેટલા લંબચોરસ મળે? તો એમાં કેટલા લંબચોરસ મળે? 4 લંબચોરસ મળે. આકૃતિની ગણતરી વાળા દાખલા છે અત્યારે આપણે સ્કીપ કર્યા છે. આના માટે અલગથી એક વિડીયો આપણે ચેનલ ઉપર મૂકી દઈશું, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, આપણે પ્રશ્નો નંબર આગળ વધીએ. 21 થી 25 નંબરના પ્રશ્નોમાં તમારે અંગ્રેજી મૂળાક્ષરો અને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખવાનો. એકદમ ઈઝી, રોકડિયા માર્ક મળે એવો પ્રશ્ન આ પૂછે છે. બરોબર, 5 માર્ક મળે તમને, બેઠા 5 માર્ક. જુઓ, ફોર્મ લખેલું છે. હવે એમાં તમારે સૌથી પહેલા કોણ આવે, એના પછી કોણ આવે ને એના પછી કોણ આવે, એબીસીડી પ્રમાણે તમારે કહેવાનું છે. બરોબર, એમાં કાંઈ નવીન હોતું નથી. જુઓ, સૌથી પહેલા એફ આવશે, ફોર્મમાંથી સૌથી પહેલા એફ આવશે, એના પછી આ એમ આવશે, પછી ઓ આવશે અને પછી આર આવશે. વિકલ્પ ડી જ આપણો સાચો જવાબ. ચાલો, એક્ઝામમાં સૌથી પહેલા કોણ આવશે? તો કે એ આવે, પછી ઈ આવે, પછી તો કે એમ આવે અને પછી એક્સ આવે, એ ઈ એમ એક્સ. તો કે વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. ચાલો, નેક્સ્ટ. જે બાળકોને ભાઈ જવાબ આવડતો હોય કોમેન્ટ કરતા જજો. તમારે તમારી રીતે કોમેન્ટ કરતી જવાની છે. ચાલો, સૌથી પહેલામાં શું આવશે? રિઝલ્ટ લખેલું છે ભાઈ, રિઝલ્ટ લખ્યું એમાં સૌથી પહેલા શું આવશે? તો કે ઈ આવશે. ચાલો, પછી તો કે ઈ પછી શું આવશે? આમાંથી જુઓ તો ભાઈ, તો કે એલ આવશે. એલ પછી તો કે આર આવશે, પછી તો કે એસ આવશે, પછી તો કે ટી અને પછી આવશે યુ. એટલે ઈ એલ આર એસ
ELRST, જો અહીંયા આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી તો કે મેરિટ લખેલું છે. મેરિટમાં તો કે સૌથી પહેલા ઈ આવે, પછી આઈ આવે, સૌથી પહેલા ઈ આવે, પછી આઈ આવે. હવે એક આપણને ખબર હોય કે ટી છે એ છેલ્લે જ આવશે, બરોબર, ટી છેલ્લે જ આવશે. તો ટી છેલ્લે હોય એવા ઓપ્શન ગોતો, તો કે આઈ નથી ને આઈ નથી. ઈ આઈ, પહેલા ઈ આઈ આવે ને છેલ્લે ટી આવે, તો કે વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ ગયો. ચાલો પછી થેન્ક્સ લખેલું છે ભાઈ, તો આમાં સૌથી પહેલા શું આવશે, તો કે એ આવશે, બરોબર. સૌથી પહેલા તો એ જ આવશે, પછી તો કે એચ આવશે, પછી તો કે કે આવે, પછી એના પછી એન આવે, અને પછી આવે એસ, અને પછી આવે ટી, બરોબર. તો કે એ એચ કે એન એસ ટી, તો કે આ વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. ચાલો આ થઈ ગયું. હવે આ કોડિંગ ડીકોડિંગ પ્રમાણેના દાખલા, કે પ્રશ્ન નંબર 26 થી 30 માં ગુજરાતી જે મૂળાક્ષરો છે એને નીચે અંક આપેલા છે, બરોબર. એ અંક મુજબ દર્શાવીને આપણે સાચો જવાબ મેળવવાનો હોય. જો ઉપર અંક આપેલા છે અને એ અંક માટે અહીંયા નીચે મૂળાક્ષર આપેલા છે. હવે જુઓ, કરકસર એટલે શું, તો કે ક ર ક સ ર. ક માટે શું છે, અહીંયા એક છે, તો કે એક, અહીંયા એક મૂકી દઈએ ક માટે. હવે ર માટે શું છે, તો કે 5, તો કે 5 અહીંયા મૂકી દઈએ, 5 અહીંયા મૂકી દઈએ. સ માટે શું છે, તો કે 3. તો જુઓ તો 15 135 એવો આપણો જવાબ થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. આગળ વધો. ચાલો તરસ. તરસ એટલે શું, તો કે તરસ માટે ત માટે તો કે 9, ઉપર જોતા જજો. ર માટે તો કે 5 અને સ માટે તો કે 3, તો 953 આપણો જવાબ થાય. ચાલો એના પછી તરત. તરત, ત માટે તો કે 9 આપેલા છે, ર માટે તો કે 5 આપેલા છે, અને ત માટે તો કે 9 આપેલા છે. તો 9 5 9, વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. અમુક વાર આવા હાવ હેલા પ્રશ્નો પૂછાઈ જાય, અમુક વાર આમાં તમને આ રીતે પણ પૂછી લે ભાઈ. જો તમને આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ જાય, બરોબર. માનો કે તમને આ રીતે પ્રશ્ન પૂછો, ક સ વત્તા સ ર બરાબર શું, કાંઈ નહીં કરવાનું. ક સ એટલે કેટલા થયા, તો કે 13, સ ર વત્તા સ ર એટલે સ ર એટલે તો કે 35, કેટલા થાય, તો કે આમાં થાય 48. તો આવા પણ પ્રશ્નો પૂછાય છે, બરોબર. ચાલો આગળ વધીએ. હજી આગળના આપણે જેટલા પણ મોડલ પેપર આપણે કરીશું એમાં આપણે આ બધાની વાત કરીશું, બરોબર. ચાલો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ, હજી વિડીયોની લાઈક ઓછી છે. ચાલો રમત. રમત, રમત એટલે શું, રમત આમાંથી ન બને ભાઈ, રમત આમાંથી ન બને. આ પ્રશ્ન પૂછાયેલો છે પણ રમત આમાંથી ન બને, કારણ કે મ માટે તમને આપેલું નથી. પરંતુ તમે આ રીતે કરી શકો કે ભાઈ જુઓ, ર એટલે 5, ત એટલે તો કે 9. હવે જુઓ 5 અને 9, પણ એવો તો તમને ઘણા ઓપ્શન આપ્યા, પણ ત એટલે તો 4 આપેલા. અહીંયા તમને જુઓ 3, અહીંયા જુઓ 5, આમાં કઈ રીતે કરવાનું, 539 અહીંયા આપેલા છે, પછી તો કે 519 આપેલા છે, અહીંયા 353, એ તો આવવાનો જ નથી, એને જ આવવા દો. 529 આપેલા છે. હવે જુઓ 3 માટે તમને અહીંયા અંક આપેલો છે મૂળાક્ષર, તો કે હા આપેલો છે, તો એ જવાબ નહીં આવે. બીજું તો કે 1 માટે અંક આપેલો છે, કે હા, તો કે એ જવાબ નહીં આવે. હવે 2 માટે તમને એક અંક આપેલો છે, તો કે હા નહીં, 2 માટે એક અંક નથી આપેલો. જુઓ આમાં કે અંક મૂળાક્ષર નથી આપેલો, અંકમાં 2 છે જ નહીં, બરોબર. તો એનો મતલબ એવો થાય કે આ જવાબ આવવો જોઈએ, એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. તો આવું પણ તમારે પરીક્ષામાં ક્યારેક વિચારવું પડે, બરોબર. ચાલો આગળ વધીએ. સરસ. સરસ એમ કેતો નથી. સરસ એટલે શું થાય, તો કે સ માટે 3, ર માટે 5 અને સ માટે 3, 353. એકદમ ઈઝી પ્રશ્નો હોય. ચાલો હવે જુઓ, નીચે આપેલા 31 થી 35 પ્રશ્નોમાં દરેક 4 આકૃતિઓ આપેલી છે દરેકમાં, બરોબર. હવે એક આકૃતિ છે ને બીજી 3 આકૃતિથી જુદી પડે, તો એ આકૃતિ આપણે શોધવાની છે. ચાલો હવે જુઓ, આ પહેલી આકૃતિ, બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિ, એ 3 આકૃતિમાં આ જે 2 બિંદુ છે, બરોબર, ઘટ જે વર્તુળ છે એ જુઓ ક્યાં છે, અહીંયા નીચેની બાજુ છે, અહીંયા પણ જુઓ, અહીંયા પણ જુઓ. જ્યારે અહીંયા જુઓ તો જે ઉપરની સાઈડ આવી ગયા, બરોબર, જે આ ત્રિકોણનો અહીંયા જે ઉપરનો ભાગ બને છે ત્યાં એ આવી ગયા, એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. એ અલગ પડે છે, બાકીની આકૃતિ સમાન છે, ખાલી એમના પરિભ્રમણ કરાવેલા છે. ચાલો આગળ વધો ભાઈ. વિડીયોને લાઈક કરવાની હજી બાકી હોય કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. જુઓ
પહેલી આકૃતિ છે એમાં 4 સરખા ભાગ કર્યા, આમાં 4 સરખા ભાગ કર્યા, આમાં 4 સરખા ભાગ કર્યા, આમાં 4 સરખા ભાગ થતા નથી એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો હવે જુઓ, આ એ, સી અને ડી આ ત્રણે ત્રણ બંધ આકૃતિ છે અથવા તો એમની વચ્ચે ક્યાંક ને ક્યાંક જગ્યા છે. બી છે એનાથી અલગ પડે એટલે બી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. હવે જુઓ, અહીંયા 12 તમને ત્રિકોણ આપ્યું, અંદર ત્રિકોણ આપ્યું, અહીંયા પણ જે 12 આકૃતિ છે એ જ અંદર આકૃતિ છે, અહીંયા પણ એ જ રીતે છે. અહીંયા જુઓ તો 12 છે એ અંદર છે તો કે નહીં, અંદર ત્રિકોણ છે, 12 છે એ ચતુષ્કોણ અથવા તો ચોરસ છે એટલે વિકલ્પ ડી આપણો અલગ પડે. ચાલો આગળ વધો. હવે જુઓ આમાં કઈ રીતે એમણે અલગ પાડેલા છે તો કે જુઓ અહીંયા કેટલા છે 12, આ બી માં જુઓ તમે, આ 12 2 છે અને અંદર 1 છે. અહીંયા 12 કેટલા છે 1 2 3 અને 4, અંદર બિંદુ કેટલા છે 3, અહીંયા 12 બિંદુ કેટલા 1 2 અને 3, અંદર કેટલા તો કે 2. જુઓ અહીંયા 2 1 4 3 3 2 એટલે કે 12 જેટલા બિંદુ છે એનાથી બિંદુ અંદર ઓછા છે. કેટલા ઓછા? 1 ઓછું છે. હવે અહીંયા જુઓ તો 1 2 3 ને 4, અંદર તો કે 1 2 3 ને 4 તો કે અંદરે 4 12 ને 4 એટલે વિકલ્પ એ અલગ પડી ગયો. ચાલો આગળ વધો. હાલો આ કોડિંગ ડીકોડિંગ ટાઈપના પ્રશ્નો તમારી સામે આવ્યા છે. જુઓ આમાં કાંઈ નહીં કરવાનું, તમને વ્હાઈટ આપ્યું છે બરોબર, વ્હાઈટ આપ્યું છે, વ્હાઈટ માટે શું તમને કોડ આપ્યો જુઓ 2 4 6 8 અને 0. બ્લેક માટે તો કે BLACK, બ્લેક માટે 1 3 5 7 અને 9. આપણે કોનું મેળવવાનું છે ક્લિક માટે તો કે CLICK. હવે જુઓ સી માટે અહીંયા કોડ આપેલો છે આપણને, જુઓ તો કે હા સી માટે 7 આપેલા છે, 7 લખો. એલ માટે તો કે અહીંયા એલ માટે 3 આપેલા છે, 3 લખો. હવે જુઓ 7 3. હાલો પછી તો કે આઈ માટે શું આપેલું છે અહીંયા તો કે 6 આપેલા છે. ચાલો સી માટે તો કે 7 છે અને કે માટે તો કે 9 છે તો કે 7 3 6 7 9 આ રીતે આપણો જવાબ આવે. જુઓ તો 7 3 6 7 9. હા વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. એક્સ એ એક્સ ઈ બરાબર આપ્યા 1 3 5, MAT બરાબર આપ્યા 2 1 અને 4. તો આપણે મેળવવાનું છે એક્ઝામ બરાબર શું. ચાલો તો જુઓ ઈ બરાબર 5, એક્સ બરાબર 3, એ બરાબર 1, એમ બરાબર તો કે 2 તો કે 53 12 આપણો સાચો જવાબ થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. બરોબર. તો આ રીતે મૂલ્ય છે સમાન આપી દીધું, અહીંયા તમને મૂલ્ય જ આપી દીધું હોય સીધું તો એમાંથી જ મૂલ્ય લઈને આપણે મેળવવાના હોય, પણ દર વખતે એવું સમાન હોતું નથી. આગળના પ્રશ્નો જોઈએ એટલે તમને અંદાજો આવે. જુઓ ચાલો એમાં તમારે છે ને આ રીતની એબીસીડી અહીંયા જે તમને સ્ક્રીનમાં દેખાય છે ને સામ સામેની એબીસીડી કે સામ સામે આવતા મૂળાક્ષરો એ તમારે એકવાર છે ને જ્યારે પેપર શરૂ થાય ને એ પહેલા જે પેપર તમારા હાથમાં આપવામાં આવે ને બરોબર, એમાં રફ વર્ક હોય ને રફ વર્ક, એમાં તમારે પેપર શરૂ થાય ને ત્યારે આ તમારે પહેલા એકવાર લખી નાખવાની આ રીતે. બરોબર. આ તમને કોડિંગ ડીકોડિંગમાં બહુ કામ લાગે. શા માટે? જુઓ તમને અહીંયા આપ્યું છે APPLE બરોબર. હવે એના માટે કઈ રીતે લખ્યું છે જુઓ તો કે એ માટે ઝેડ, કે માટે પી માટે કે, પી માટે કે, એલ માટે ઓ અને ઈ માટે વી. આપણે મેળવવાનું છે તો કે વાય ઝેડ ઓ ઓ એના માટે શું આવે એ આપણે મેળવવાનું છે. બરોબર. ચાલો જુઓ ઝેડ ની સામે કોણ આવે? અહીંયા આ એબીસીડી માં થોડુંક જોજો. ઝેડ ની સામે કોણ છે? એ, તો અહીંયા એ લખેલો છે. કે ની સામે જુઓ તો કે ની સામે તો કે પી આવે, કે ની સામે પી આવે તો અહીંયા પી લખ્યો, પી લખ્યો. ઓ ની સામે જો ઓ ની સામે કોણ આવે? એલ લખ્યો તો અહીંયા એલ લખ્યો. વી ની સામે તો કે વી ક્યાં છે? તો કે વી અહીંયા. વી ની સામે કોણ છે? તો કે ઈ એટલે અહીંયા લખ્યો ઈ. એ જ રીતે આપણે વાય માટે શું લખીશું ભાઈ? તો કે વાય માટે બી, ઝેડ માટે તો કે એ, ઓ માટે તો કે એલ અને પાછો ઓ માટે તો કે એલ. તો BALL બોલ આપણો સાચો જવાબ થાય. બરોબર. તો આ રીતે એબીસીડી તમે લખશો તો તમને ખરેખર કોડિંગ ડીકોડિંગમાં ઘણી ઉપયોગી થશે. ચાલો
જુઓ અહીંયા તમને આપેલું છે બેટ, BAT, બરાબર. શું આપ્યું છે તો કે ABS. આપણે પછી આપ્યું છે EGG, બરાબર, તો કે DHF. ચાલો આપણે કોના માટે મેળવવાનું છે તો કે ICE. ચાલો હવે આમાં કઈ રીતે કરેલું છે જુઓ તમે. બી માંથી એક બાદ કરો તો એ આવે, એમાં તમે એક ઉમેરો તો બી આવે. હવે ટી તો કે ટી 20 નંબરે આવે અને એસ 19 નંબરે આવે, બરોબર. તો કે ટી માંથી એક બાદ કર્યો તો એસ આવે. જુઓ પહેલામાંથી એક બાદ કરવાનો, આમાં એક ઉમેરવાનો અને આમાં એક બાદ કરવાનો. એ જ રીતે જુઓ ઈ માંથી એક બાદ કરો, ઈ માંથી એક બાદ કરો તો ડી આવે. જુઓ જી માં તમે એક ઉમેરો, જી માં તમે એક ઉમેરો તો એચ આવે. એ જ રીતે જી માંથી તમે એક બાદ કરો, જી માંથી એક બાદ કરો તો એફ આવે. હવે આપણે મેળવવાનું છે આઈસીઈ માટે. તો કે પહેલા એક બાદ કરીશ તો આઈ માંથી એક બાદ કરું તો કેટલા શું આવે તો કે એચ આવે. સી માંથી એક બાદ, સી માં હવે ઉમેરવાનું આપણે એક, તો સી માં એક ઉમેરીએ તો ડી આવે. અને ઈ માંથી એક બાદ કરીએ, ઈ માંથી એક બાદ કરીએ તો ડી આવે. એટલે HDD આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. 40 નંબરનો પ્રશ્ન. જે બાળકોને આવડતો હોય કોમેન્ટ કરતા જજો. ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આવનારા તમામ વિડીયો આપણે જે પેપર સોલ્યુશન કરાવીએ છીએ એ તમારા સુધી આવે એટલા માટે થઈને ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હજી ઘણા બાળકોને લાઈક કરવાની બાકી છે, ઈ કરી દો. ચાલો વિડીયોને લાઈક કરી દો. હવે જુઓ એસ માટે અહીંયા આપણે ક્રમ જુઓ તમે. એસ માટે આપણો ક્રમ કેટલો આવે? 19 આવે. અહીંયા નો જોતા હો, અહીંયા આપણને એસસીબી બરાબર 78 આપી દીધું છે, તમે ન્યા નો જુઓ. આ એબીસીડી જે અહીંયા લખેલી દેખાય છે ને, ન્યા તમે ધ્યાન આપજો. એસ માટે 19 આવે, એસ નો ક્રમ. ઈ નો ક્રમ કેટલો આવે? 5 આવે. ઈ નો ક્રમ કેટલો આવે? જુઓ ઈ નો ક્રમ આવે 5. બી નો ક્રમ તો કે 2. એ જોવાનો જ આવવાનું હોય હો, ખબર જ હોવી જોઈએ. ચાલો હવે જુઓ તમે 19 વત્તા 5 કરો અને એને વત્તા 2 કરો. ચાલો કેટલા થાય તો કે 5 ને 2 7 ને 19 તો કે 26 થાય. ચાલો 26 થયા. હવે અહીંયા આપણને એસઈબી બરાબર 78 આપેલા છે. એસઈબી બરાબર કેટલા આપેલા છે? 78 આપેલા છે. તો કે 78 કઈ રીતે? તો કે જુઓ તો કે 78 ભાગ્યા તમે 26 કરો એટલે 3 આવે, બરોબર. 26 તેરી 78 થાય, બરોબર. 26 ગુણ્યા 3 કરો તો કેટલા આવે? 78 આવે. જુઓ 3 દુ 6 ને 1 7, 78 આવ્યા. તો એમણે શું કર્યું તો કે જે સરવાળો આવ્યો એનો કર્યો 3 સાથે ગુણાકાર. તો આપણે મેરિટ માટે એવું કરીએ. હાલો ઈ લોકો જેવું કરે એવું આપણે કરશું ભાઈ. મેરિટ માટે જુઓ તો ભાઈ તો કે એમ નો ક્રમ કેટલો છે તો કે 13, ઈ નો ક્રમ તો કે 5, આર નો ક્રમ 18, આઈ નો ક્રમ 9 અને ટી નો ક્રમ તો કે 20 છે ભાઈ. ચાલો આ બધાયનો કરી નાખીએ આપણે સરવાળો. તો કે 13 ને 5 18, 18 ને 18 થાય 36, 36 ને 9 થાય 45 અને 45 માં તમે 20 ઉમેરો તો થાય 65. ચાલો હવે તો કે અહીંયા ગુણ્યા 3 કર્યા હતા, આપણે કરો ભાઈ 65 ગુણ્યા 3, 3 પંચા 15 વધી 1, 3 18 ને 1 19, 195. તો કે ભાઈ ભારે કરી 195 તો ઓપ્શનમાં જ નથી. તો કે હવે આપણે એવું વિચારી શકીએ ભાઈ અહીંયા ગુણ્યા 3 કર્યા એનો કંઈક ને કંઈક અર્થ એવો હતો કે ભાઈ અહીંયા 1, 2 અને 3 મૂળાક્ષરોનો ક્રમનો સરવાળો કર્યો, 3 મૂળાક્ષરોના ક્રમનો સરવાળો કર્યો અને એને ગુણ્યા 3 કર્યા. તો અહીંયા આપણે કેટલા મૂળાક્ષરોનો સરવાળો કર્યો તો કે 1, 2, 3, 4 અને 5. તો 65 ગુણ્યા આપણે કરીએ 5. ચાલો 65 ગુણ્યા આપણે 5 કરીએ તો 55 25, 2 વધી 5 30 ને 2 32. તો 325 આપણો સાચો જવાબ થાય. તો આવું વિચારવું પડે, બરોબર. ચાલો આગળ વધીએ. આપેલા પ્રશ્નો 41 થી 50 માં 4 વિકલ્પ આપેલા છે ને એમાંથી એક વિકલ્પ અલગ પડે એટલે કે જુદાપણું છે. ચાલો જેટલા બાળકોને આનો જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. ચાલો પ્રિઝમ, શંકુ, ષટકોણ અને નળાકાર એમાંથી કોણ અલગ પડશે તો કે એમાં ષટકોણ અલગ પડશે. ટેનિસ, ટેબલ ટેનિસ, ચેસ અને સાપસીડી તો આમાંથી કોણ અલગ પડશે તો કે ટેનિસ અલગ પડશે કારણ કે આ બધી અંદર રમાય. મૂળ, પાન, ડાળી અને ફૂલ આમાંથી કોણ અલગ પડે
તો કે આમાં મૂળ અલગ પડે. શા માટે? તો કે એ એક જમીનની અંદર હોય, પાન ડાળી ફૂલ આ બધું જમીનની બહાર હોય, તમે એને જોઈ શકો. મૂળને તમે બહાર એમનામ ન જોઈ શકો. કોઈ કે છે આગળ સાહેબ હું ખોદીને બહાર કાઢું જોઈ શકું, એમ વાત નથી ભાઈ. આપણે રેગ્યુલર લોજિક પ્રમાણે વિચારવાનું છે, બરોબર. ચાલો, ચકલી, કાળો કોશી, પેંગ્વિન અને પોપટ. તો કે પેંગ્વિન અલગ પડશે. ડિસેમ્બર, જૂન, જાન્યુઆરી અને માર્ચ. તો કે જૂન અલગ પડશે, કારણ કે ડિસેમ્બર, જાન્યુઆરી, માર્ચ આ બધા 31 દિવસના મહિના છે. જૂનમાં 30 દિવસ આવશે. ચાલો, લોકગીત, ગઝલ, હાઈકુ અને નિબંધ કોણ અલગ પડે? તો કે નિબંધ અલગ પડે. આ ત્રણેય પદ્ય છે, આ ગદ્ય છે. ચાલો, 2, 3, 4 અને 5 આમાંથી કોણ અલગ પડે? તો કે 4 અલગ પડે. શા માટે? બેકી છે? ના ભાઈ ના, બે તો બેકી જ હતો, બરોબર. પણ 4 છે એને તમે નિશેષ ભાગાકાર કરી શકો. 4 સિવાય, 4 અને 1 સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે. એનો મતલબ એવો થાય કે 4 એ વિભાજ્ય એટલે કે ભાગી શકાય તેવી સંખ્યા છે. જ્યારે 2, 3 અને 5 એ ભાગી શકાય એવી સંખ્યા નથી. એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. ચાલો, એના પછી આંખ, હાથ, નાક અને કાન આમાંથી શું અલગ પડશે? તો કે આમાં અલગ પડે નાક. શા માટે? તો કે આંખ પણ 2 હોય, હાથ પણ 2 હોય, કાન પણ 2 હોય, નાક 2 હોય નહીં. નાક કેટલા હોય? 1 જ હોય. કોઈને 2 હોય તો એ કોમેન્ટ કરજો, બરોબર. ચાલો, ખાંડ, પાણી, હવા અને નમક આમાંથી શું અલગ પડશે? તો કે ખાંડ, પાણી અને નમક છે એ આપણે જોઈ શકીએ, હવા આપણે જોઈ શકીએ નહીં. એટલે વિકલ્પ સી આપણો અલગ પડશે. હવે જુઓ, અહીંયા તમને આપ્યું છે NKUXDGHK. હવે એબીસીડી આપણને આવડતી હોય એટલે એકદમ સહેલું. અહીંયા NK છે, આમાં ક્રમ ઉલટો છે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય, બરોબર. 2 નો ગેપ તો છે જ તે, પણ બધા કેવા છે કે સાચા ક્રમમાં છે. એટલે કે ડી પછી જી આવે, એચ પછી જ કે આવે, યુ પછી જ એક્સ આવે, એન પછી કે નો આવે, બરોબર. જો આપણે એબીસીડી જે જોઈ એ તમને હજી અડધાને ન આવડતી હોય તો આ તમે જોઈ લેજો ભાઈ. આ રીતે એબીસીડી લખજો એટલે તમને છે ને પરીક્ષામાં બહુ ફાયદો થાય, બરોબર. ચાલો, આગળ વધીએ. હવે 51 થી 55 પ્રશ્નોમાં અરીસાની છાપ આપેલી છે. તે છાપ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. આમાં ભાઈ તમારે પ્રતિબિંબ મેળવવાનું છે. હવે જો આ ઘટ તીર છે ને, આ ઘટ આકાર એ અરીસાની નજીક છે ને, તો સામેની આકૃતિમાં એ ભાગ અરીસાની નજીક હોવો જોઈએ. વિકલ્પ એ જ એવો છે. જુઓ, બાકી બધા અલગ પડે. વિકલ્પ એ છે એનું પ્રતિબિંબ થાય. ચાલો, એના પછી જુઓ. હવે જુઓ, આમાં કયું પ્રતિબિંબ આવશે? તો કે આમાં પણ એ જ છે. જુઓ, કારણ કે અહીંયા છે થોડુંક દૂર છે. જુઓ, આ આકૃતિમાં દૂર થઈ ગયું, કઈ પ્રતિબિંબમાં એવું ન થાય, બરોબર. પછી આ તો ઉલટી જ છે એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો, એના પછી જુઓ આમાં. તો કે આમાં ભાઈ જુઓ તો એમાં નહીં આવે. જુઓ, કારણ કે જે અરીસાની નજીક હોય એ અરીસાની નજીક આવવું જોઈએ. એવું સી છે. જુઓ, સી વિકલ્પ સાચો થાય. એના પછી આગળ વધો. ચાલો, આમાં. તો કે આમાં અરીસાની તીર છે એ અરીસાની નજીક છે એટલે પ્રતિબિંબમાં પણ અરીસાની નજીક હોવું જોઈએ. તો વિકલ્પ સી એવો છે સાચો. ચાલો, હવે આમાં 6 અરીસાની નજીક છે આ ભાગમાં, તો આ ભાગમાં પણ 6 અરીસાની નજીક હોવા જોઈએ. ચાલો, તો ભાઈ આમાં જો 6 છે, બરોબર. આનું પ્રતિબિંબ 6 ની નજીક હોવું જોઈએ, પછી એના પછી 5 આવવા જોઈએ, એ રીતે હોવું જોઈએ. તો અહીંયા છે 6, 5, પણ એ તો ઉલટું છે, એ એનું પ્રતિબિંબ નથી ભાઈ. અહીંયા કઈક પ્રશ્નમાં ભૂલ હોય એવું લાગે છે, બરોબર. આ એનું પ્રતિબિંબ આમાં એક પણ નથી. જુઓ, 6 એક પણ પ્રતિબિંબ આમાં નથી. આ પ્રશ્નમાં કઈક ભૂલ છે. ઓકે, ચાલો આગળ વધો. અમુક વાર એવું પણ થાય મિત્રો, જો અત્યારે થયું એવું ઘણી વાર પરીક્ષામાં પણ થાય કે અમુક પ્રશ્નમાં બની શકે ભૂલ હોય અને તમે એ પ્રશ્નમાં તમે તમારો ટાઈમ કાઢી નાખો, જવાબ આવે જ નહીં અને એના લીધે બીજા 5-6 પ્રશ્નો તમારે બાકી રહી જાય, બરોબર. તો એના કરતા એવા પ્રશ્નો તમારે છેલ્લે રાખવાના કે જેનો જવાબ તમને ન મળતો હોય, જ્યારે છેલ્લે સમય વધે આપણી પાસે ત્યારે એને સોલ્વ કરવાના. ઓકે, ચાલો, આ ઉપરથી એ શીખ આપણને મળે છે. ચાલો, બીજું તો એ વાત ઉપર વિડીયોને લાઈક કરવાની હજી જેટલા બાકી હોય લાઈક કરી દેજો. પ્રશ્ન નંબર 56 થી 60 માં ભાઈ સમસંબંધ આપેલો છે. સમસંબંધ આપણે જોવાનો છે. ચાલો, ડેન્ગ્યુની સામે રોગ તો તલવારની સામે શું આવે? તો કે ડેન્ગ્યુ એક પ્રકારનો રોગ છે તો તલવાર એક પ્રકારનું શું છે? તો કે હથિયાર છે. ચાલો, એના પછી
તો કે ડોક્ટરની સામે નિદાન તો શિક્ષકની સામે શું? તો કે ડોક્ટર નિદાન કરે તો શિક્ષણ શું કરે? તો કે શિક્ષણ ભણાવે, શિક્ષક ભણાવે. ચાલો એના પછી હિન્દુની સામે મંદિર તો ખ્રિસ્તીની સામે શું? તો કે હિન્દુનું ધાર્મિક સ્થળ મંદિર છે, ખ્રિસ્તીનું તો કે ચર્ચ આવે, વિકલ્પ સી. આગળ વધો. દળની સામે કિલોગ્રામ, એટલે કે દળ માપવા માટેનો એકમ કિલોગ્રામ, લંબાઈ માપવા માટેનો એકમ તો કે મીટર. ચાલો એના પછી ટ્રેનની સામે પાટા તો વિમાનની સામે શું? તો કે ટ્રેન પાટા ઉપર ચાલે, વિમાન ક્યાં ચાલે? તો કે આકાશમાં. ચાલો એકદમ ઈઝી હતું. ચાલો હવે 61 થી 64 માં ભાઈ તાર્કિક ક્રમ આપેલો છે. ચડતા જો સૂચના વાંચવાની ચડતા તાર્કિક ક્રમમાં કીધું તો ચડતા તાર્કિક ક્રમમાં, ઉતરતા કીધું હોય તો ઉતરતા. આગળ આવશે એટલે આગળ અંદાજો તમને આવી જશે. જુઓ આમાં ચડતા તાર્કિક ક્રમનું કીધું એટલે સૌથી પહેલા જે હોય બનાવ બનતો હોય એ આપણે મેળવીશું. તો સૌથી પહેલા તો ગુનો થાય, પછી પોલીસ આવે, પોલીસ આવે પછી એની ચુનવણી થાય, ચુનવણી થાય એટલે કઈક ચુકાદો આવે અને પછી એને પડી જાય સજા. એટલે તો કે 2 1 5 4 3 વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી જુઓ લણણી, વાવણી, ખેડ, ખાતર અને ઉગવું. સૌથી પહેલા શું થાય? તો કે ખેડ થાય. ખેડ કરીને એમાં વાવણી કરવામાં આવે. વાવણી કરો પછી શું થાય? તો કે એ ઉગે, ઉગે પછી એમાં નાખો તમે ખાતર, અને ખાતર નાખો પછી પાક થઈ જાય તૈયાર એટલે તમે એને કરો લણણી. તો કે 3 2 5 3 2 5 4 1 વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. આગળ વધો. ચાલો મૂળાક્ષર, શબ્દ સમૂહ, શબ્દ, વાક્ય અને ફકરો. આમાં શું સાચો જવાબ આવશે ભાઈ? જુઓ તો કે સૌથી પહેલા તો કે શબ્દ, સૌથી પહેલા શું આવશે ભાઈ? શબ્દ નહીં, સોરી સૌથી પહેલા આવશે મૂળાક્ષર. સૌથી પહેલા શું આવશે? મૂળાક્ષર. મૂળાક્ષર મળે, મૂળાક્ષર થી થાય શબ્દ, શબ્દ થી શું થાય? શબ્દ થી ભાઈ શું બને? તો કે શબ્દનો એક સમૂહ બને, એનાથી તો કે વાક્ય બને, એનાથી તો કે ફકરો બને. 1 3 2 4 5 1 3 2 4 5 વિકલ્પ સી આપણો સાચો જવાબ. ચાલો આગળ વધો. ગ્રામ, મિલીગ્રામ, મેટ્રિક ટન, કિલોગ્રામ અને ક્વિન્ટલ. તો આમાં શું જવાબ આવશે ભાઈ? ગ્રામ, મિલીગ્રામ, મેટ્રિક ટન અને ક્વિન્ટલ. તો કે જુઓ સૌથી પહેલા તો કે ગ્રામ આવશે, સોરી મિલીગ્રામ આવશે, મિલીગ્રામ પછી તો કે ગ્રામ આવશે, ગ્રામ પછી તો કે કિલોગ્રામ આવશે, કિલોગ્રામ પછી તો કે ક્વિન્ટલ આવશે અને પછી આવશે મેટ્રિક ટન. તો 2 4 1 2 1 4 5 3 વિકલ્પ ડી આપણો સાચો જવાબ. આગળ વધો. ચાલો ખેલાડીઓની સંખ્યાને આધારે ચડતા ક્રમમાં ગોઠવતા છેલ્લેથી બીજા ક્રમે કઈ રમત આવશે? કબડ્ડી, ક્રિકેટ, ખોખો, વોલીબોલ કે ટેનિસ. આમાંથી છેલ્લેથી બીજા ક્રમે કઈ રમત આવશે? તો ખોખોમાં કેટલા હોય, કબડ્ડીમાં કેટલા ખેલાડી હોય, આ બધું તમને ખ્યાલ હોવું જોઈએ. બરોબર, છેલ્લેથી તમે લખો, જો તમે નીચેથી લખતા જાઓ તો છેલ્લેથી બીજો કોણ આવશે એ આપણે મેળવવાનું છે. બરોબર, તો જુઓ સૌથી પહેલા આવશે ટેનિસ, એનાથી પછી વોલીબોલ આવશે, પછી કબડ્ડી, પછી તો કે ખોખો અને છેલ્લે આવશે ક્રિકેટ. ખોખો બીજા ક્રમે આવે તો ખોખો આપણો સાચો જવાબ થાય. ચાલો 60 થી 70 માં દર્શાવેલ શબ્દોના તાર્કિક ઉત્તરતા ક્રમમાં, જો આવ્યું અહીંયા આવ્યું ઉત્તરતા ક્રમમાં. ચાલો ઉત્તરતા ક્રમમાં ગોઠવવા માટે તો કે સૌથી મોટું પેલા પસંદ કરવાનું. અહીંયા ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, એશિયા અને ભારત આપ્યું. આમાં સૌથી મોટું કોણ? સૂર્ય. એનાથી નાનું તો કે પૃથ્વી, એનાથી નાનું તો કે ચંદ્ર, એનાથી નાનું તો કે એશિયા અને એમાં પછી ભારત. તો કે 2 3 1 4 5 2 3 1 4 5 વિકલ્પ એ આપણો સાચો જવાબ. આગળ વધો. ચાલો સાપ્તાહિક, દિવાળી અંક, પાક્ષિક, દૈનિક, ત્રિમાસિક. તો આમાંથી આપણે સૌથી વધારે હોય એ પહેલા આપણે પસંદ કરશું. જો સાપ્તાહિક 7 દિવસે આવે, દિવાળી અંક વર્ષે એકવાર આવશે, તો સૌથી પહેલા તો દિવાળી અંક લખી નાખીએ. ચાલો ના ભાઈ ના ઉભા રહેજો, આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. હા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં તો દૈનિક સૌથી પહેલા તો દિવાળી અંક જ આવે ભાઈ, એ સૌથી મોડું આવે. બરોબર, પછી તો કે એના પછી તો કે પાક્ષિક, ત્રિમાસિક. હા ત્રિમાસિક આવશે, એના પછી તો કે પાક્ષિક આવશે, એના પછી તો કે સાપ્તાહિક આવશે અને એના પછી તો કે દૈનિક આવશે.
તો જુઓ તો 2 5 3 1 4 જવાબ આવે આનો. આમાં ભાઈ ઓપ્શનમાં કઈક ભૂલ, 2 5 3 1 4 જવાબ આવે આનો. શું જવાબ આવે? 2 5 3 1 4 આવો આનો જવાબ આવશે. બની શકે ઓપ્શનમાં ભૂલ હોય, કારણ કે પહેલા આવશે દિવાળી અંક, એનાથી નાનું તો કે એ થાય ત્રિમાસિક, એનાથી નાનું તો કે પાક્ષિક, એનાથી નાનું તો કે સાપ્તાહિક, અને પછી આવે દૈનિક. ચાલો, રજત જયંતિ, વર્ષગાંઠ, સુવર્ણગાંઠ, સુવર્ણ જયંતિ, અમૃત મહોત્સવ અને હીરક જયંતિ. તો આમાં શું આવશે? તો કે પહેલા હીરક જયંતિ, એના પછી એટલે કે 5 નંબર, એના પછી તો કે અમૃત મહોત્સવ, એના પછી તો કે સુવર્ણ જયંતિ, એના પછી તો કે રજત જયંતિ, અને પછી આવે વર્ષગાંઠ. એટલે 5 4 3 1 2 આવો જવાબ થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો, બાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ, કિલોબાઇટ અને ટેરાબાઇટ. આમાં શું જવાબ આવશે? તો કે સૌથી પહેલા તો ટેરાબાઇટ આવે એટલે 5 એટલે કે ટીબી, એના પછી તો કે ગીગાબાઇટ એટલે કે જીબી. હાલો, એના પછી 5 2, જો 5 2 વિકલ્પ એક જ એવો છે એટલે વિકલ્પ ડી. 5 2 પછી 3 એટલે કે મેગાબાઇટ, અને પછી 4 એટલે કે કિલોબાઇટ, અને પછી 1 એટલે કે બાઇટ. 5 2 3 4 1. ચાલો, આગળ વધો. શેરી, ઘર, ગામ, ઓરડો અને તાલુકો. સૌથી પહેલા મોટું લેવાનું એટલે કે તાલુકો, એના પછી તો કે ગામ, એના પછી તો કે શેરી, એના પછી તો કે ઘર, અને એના પછી તો કે ઓરડો. 5 3 1 2 4, 5 3 1 2 4 વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો, 71 થી 75 માં પ્રશ્નમાં આપેલ સૂચના અનુસાર જવાબ આપો. હવે જુઓ, અહીંયા આ તમને જે સંજ્ઞા છે એ ફેરવીને તમને એનું સાદુરૂપ આપવાનું અને તમારે એનો જવાબ મેળવવાનો હોય. પ્લસનો અર્થ માઇનસ, માઇનસનો અર્થ પ્લસ, ગુણ્યાનો અર્થ ભાગ્યા, અને ભાગ્યાનો અર્થ ગુણ્યા થાય. તો તમારે શું કરવાનું? સૌથી પહેલા તો અહીંયા જે છે એને આમ નામ લખી નાખવાનું નિશાની વગર. બરોબર, 12 2 બરાબર. તો કે અહીંયા જુઓ ભાગ્યા છે, તો કે ભાગ્યાનો અર્થ શું થાય? તો કે ગુણ્યા. અહીંયા ગુણ્યા મૂકી દો. ઓછાનો અર્થ શું થાય? તો કે વત્તા. ગુણ્યાનો અર્થ શું થાય? જુઓ, ગુણ્યાનો અર્થ ભાગ્યા થાય, તો અહીંયા ભાગ્યા મૂકી દો. હવે તો કે હવે કરો. જુઓ, અહીંયા આ બે કાઉન્સમાં છે એટલે તમે કાઉન્સ પૂરા કરો. બરોબર, તો કે 16 ગુણ્યા તમે 4 કરો પેલા, અને અહીંયા 12 ભાગ્યા તમે 2 કરો. ભાગુસભાનો નિયમ આપણે પાળવાનો હોય, પરંતુ કાઉન્સમાં છે એટલે આપણે કાઉન્સ હોય એટલે આપણે એને ગુણાકાર કરી શકીએ. બરોબર, તો 16 અહીંયા 64 થશે, વત્તા અહીંયા તમે 12 ભાગ્યા 2 કરશો તો 6 આવશે. 64 વત્તા 6 કરો તો 70 થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો, આગળ વધો. હાલો, આને પેલા આમ નામ લખી નાખીએ. 25 અહીંયા 3 પછી અહીંયા 2 બરાબર કેટલા? તો કે હવે અહીંયા તો કે વત્તાની માટે તમારે શું લખવાનું? વત્તાનો અર્થ તો ઓછા થાય છે. પછી અહીંયા ગુણ્યા, ગુણ્યાનો અર્થ શું થાય ભાઈ? ગુણ્યાનો અર્થ થાય ભાગ્યા, તો અહીંયા લખો ભાગ્યા. હવે જુઓ, 25 માઇનસ 3, 25 માઇનસ 3 કરો તો કેટલા થાય ભાઈ? 22 થાય. 22 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 11 થાય. વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો, અહીંયા લખી નાખો પેલા 4 3 10 5. હવે જુઓ, વત્તાની જગ્યાએ શું લખવાનું? ઓછા. ભાગ્યાની જગ્યાએ શું લખવાનું? ગુણ્યા. ઓછાની જગ્યાએ શું લખવાનું? વત્તા. ચાલો, તો કે 4 માઇનસ 3 એટલે 1 ગુણ્યા 10 વત્તા 5 એટલે 15. તો જવાબ આવે 15. 15 એકા 15 જ થાય. ચાલો, આગળ વધો. 25 માઇનસ 5 આ રીતે આપણને આપેલું છે. બરોબર, 25 5 20 5. હવે જુઓ, અહીંયા ઓછા છે તો ઓછાની જગ્યાએ તમારે લખવાનું છે વત્તા. અહીં વત્તા છે તો વત્તાની જગ્યાએ તમારે લખવાનું છે ઓછા. ચાલો, અહીંયા 20 પછી અહીંયા વત્તા છે તો વત્તાની જગ્યાએ તમારે શું લખવાનું છે? ઓછા લખવાના છે. 25 વત્તા 5 કરો તો 30, ઓછા 20 માઇનસ 5 કરો તો 15. 30 માંથી 15 જાય તો કેટલા વધે? 15 વધે. ચાલો, એના પછીનો આગળનો દાખલો જુઓ. ચાલો, આવા પ્રશ્નો ભાઈ એકદમ હેલા હોય, ખાલી થોડુંક તમે એકાગ્ર મનથી જવાબ આપતા જાવ ને એટલે હાવ હેલા હોય, પણ આમાં ભૂલ પડવાના ચાન્સીસ પણ વધારે હોય. બરોબર, ચાલો, ભાગ્યાનો અર્થ શું થાય? ગુણ્યા. વત્તાનો અર્થ શું થાય ભાઈ? ઓછા થાય. ગુણ્યાનો અર્થ શું થાય? તો કે ભાગ્યા થાય. ગુણ્યાનો અર્થ શું થાય? ભાગ્યા થાય. તો અહીંયા ભાગ્યા લખો.
ચાલો 10 ગુણ્યા 10 કેટલા થાય? 100 થાય. ઓછા 10 ભાગ્યા 10 1 થાય. તો જવાબ કેટલો આવે? 99. વિકલ્પ ડી આપણો સાચો જવાબ. એ વાત ઉપર જે બાળકોને હજી ભાઈ લાઈક કરવાની બાકી છે મિત્રો, વિડીયોને લાઈક કરી દો. આ મોડલ પેપર ને એવું બધું તમારા માટે લાવીએ, તમને પસંદ આવતું હોય તો વિડીયોને લાઈક કરજો, એટલે અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે. બીજા બાળકો જે તમારી જેવા તૈયારી કરતા હોય એમના સુધી આપણા વિડીયો પહોંચે. બરોબર, તો વિડીયોને લાઈક કરી દો. બીજું, જેટલા પણ પેપર આપણે સોલ્વ કરાવીએ તમારા સુધી પહોંચે એટલા માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. ચાલો, જો આમાં એક સરસ મજાની ટ્રીક આપણે વાપરીએ આ પ્રશ્નમાં, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર, આ મજા આવે ને, આમાં જવાબ એકદમ હેલો મળે ને, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જુઓ, તમને યાદ રહે તો તમારે એ રીતે યાદ રાખવાનું છે કે 1, 8, 15, 22 અને 29 આ દિવસો સમાન હોય મહિનાના, પણ એ તમને એમ લાઈટ નહીં થાય. જુઓ, આપણું અઠવાડિયું કેટલા દિવસનું હોય? 7 દિવસનું હોય. જો તમને યાદ રહે તો યાદ રાખજો, નહીતર તમારે પેપરમાં આવું લખી નાખવાનું. ભાઈ, પેપરમાં તમને રફ વર્ક આપે જ છે. બરોબર, જો આ રીતે લખી નાખવાનું: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. હવે પછી આમ નામ લખીને 100 સુધી લખવાની જરૂર નથી, કારણ કે મહિનો આપણો વધુમાં વધુ 31 દિવસનો હશે. ઓકે, હવે જુઓ, તમે એક વિચારો, ખાલી આ અઠવાડિયા લખ્યા મેં, જુઓ આ અઠવાડિયા મેં લખ્યા. હવે માનો કે 1 તારીખે જે વાર હોય, માનો કે અહીંયા સોમવાર હોય તો અહીંયા સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. 8 તારીખે પાછો સોમવાર આવશે? આવશે, આવશે ને આવશે, કારણ કે ત્યાં અઠવાડિયું પૂરું થઈ ગયું. બરોબર, તો એ જ રીતે તમને અહીંયા એવું કીધું કે 22મી તારીખે રવિવાર હોય. 22 તારીખ ક્યાં છે? અહીંયા છે. જો 22 તારીખે રવિવાર હોય ભાઈ, 22 તારીખે રવિવાર હોય તો 15 તારીખે પણ રવિવાર હોય, 8 તારીખે પણ રવિવાર હોય અને 1 તારીખે પણ રવિવાર જ હોય. આટલું તો તમારે માનવું પડે મારી વાત. હવે તમને હું કીધું કે કયો વાર 5 વખત નહીં આવે. હવે જુઓ, અઠવાડિયા કેટલા? 4, 1, 2, 3 અને 4. હવે ડિસેમ્બર મહિનો છે, ડિસેમ્બર મહિનો, તો ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ આવે એ પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ. બરોબર, આપણે તમને હાથવાળું શીખવાડ્યું હતું કે તમારે આગળથી શરૂ કરવાનું: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, પછી જુલાઈ, ઓગસ્ટ, નાન્યા પાછું સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરે 31 દિવસ થાય. આ રીતે તમને હાથવાળું મેં યાદ હોય તો શીખવાડ્યું હતું. બરોબર, તો ડિસેમ્બર મહિનામાં 31 તારીખ આવે. હવે જુઓ, માનો કે 1 તારીખે રવિવાર હોય તો 8 તારીખે રવિવાર હોય, 15 તારીખે રવિવાર હોય અને 22 તારીખે રવિવાર હોય. ઓકે, ચાલો, તો 2 તારીખે સોમવાર હોય તો 9 તારીખે સોમવાર હોય, 16 તારીખે સોમવાર હોય, 23 તારીખે સોમવાર હોય ને 30 તારીખે પણ સોમવાર હોય. 3 તારીખે મંગળવાર હોય તો 10 તારીખે, 17 તારીખે, 24 તારીખે અને 31 તારીખે પણ મંગળવાર આવે ને આવે. એનો મતલબ એવો થાય કે મહિનાના જો 31 દિવસનો મહિનો હોય તો મહિનાની પહેલી, બીજી અને ત્રીજી તારીખે જે વાર આવે એ આખા મહિનામાં 5 વખત આવે. એના સિવાય એક પણ વાર 5 વખત ન આવે. કેટલી વખત આવે? 4 વખત આવે, કારણ કે અઠવાડિયા કેટલા થાય ભાઈ? 4 અઠવાડિયા થાય. ઓકે, તો જુઓ, રવિવાર પણ 5 વખત આવે, સોમવારે 5 વખત આવે અને મંગળવાર પણ 5 વખત આવે. તો આપણને ઓપ્શનમાં રવિવાર, સોમવાર ને મંગળવાર એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. વિકલ્પ એ શનિવાર આપણો સાચો જવાબ થશે. આ રીતે ગણતરી થાય. બરોબર, ચાલો, જો આજે રવિવાર હોય તો 47 દિવસ પછી કયો વાર હશે? આજે રવિવાર હોય તો 47 દિવસ પછી કયો વાર હશે? જો ભાઈ આપણે 7-7 ની પેર અત્યારે મેં તમને અહીંયા કીધું, બરોબર, આમાં મેં તમને કીધું 7 દિવસનું એક અઠવાડિયું હોય, 7 દિવસનું એક અઠવાડિયું હોય. આપણે ગણવાના કેટલા? 47 દિવસ છે. તો તમે આવું વિચારી શકો કે ભાઈ 7 દિવસના 7 અઠવાડિયા તો કેટલા થાય? 49 દિવસ થાય. 7 દિવસના 7 અઠવાડિયા એટલે 49 દિવસ થાય. બરોબર, હવે આજે રવિવાર હોય ભાઈ, આજે રવિવાર હોય તો 49માં દિવસે પણ રવિવાર હોય.
બરોબર ભાઈ 49મા દિવસે કયો વાર હોય તો કે રવિવાર હોય ચાલો તો હવે તો કે તમારે એક પાછળ જવાનું છે કેટલા 47મા આપણે દિવસનું આપણે ગણવાનું છે તો કે રવિવારથી તમે 2 પાછળ જતા જાઓ તો કે શનિવાર અને એના પહેલા તો કે શુક્રવાર એના પહેલા તો કે શુક્રવાર એટલે શુક્રવાર આપણો સાચો જવાબ થાય આમ આપણો સાચો જવાબ શું થાય ભાઈ શુક્રવાર આપણો સાચો જવાબ થાય ચાલો 15મી ઓગસ્ટ 2019 ના રોજ ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2020 ના રોજ કયો વાર હશે મિત્રો કેલેન્ડર છે ને એ આખું તમને વિગતવાર આપણી ચેનલ ઉપર તમને ભણાવીશું એટલે તમને કેલેન્ડરમાં પણ માર્ક નહીં કપાવવા દઈએ ચિંતા ન કરતા અહીંયા સમયનો અભાવ છે એટલે હું તમને ઉતાવળે ભણાવું છું પણ આપણે કેલેન્ડર છે તમને વ્યવસ્થિત આપણે ભણાવી દઈશું એની ચિંતા તમે ન કરતા બરોબર ચાલો આ બધા દાખલા છે અત્યારે હું તમને ગણાવવા બેસું તો અત્યારે ઘણી વાર લાગી જાય એટલે હું છે ને કેલેન્ડર માટેનો પછી આકૃતિની ગણતરી માટેના એના સેપરેટ વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરી દઈશું એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવે બરોબર અત્યારે તમને અમે સમજાવવા જઈએ સમયનો અભાવ હોય તમને સમજાય નહીં અને ખોટું બધું મિક્સ થઈ જાય બરોબર 78મો જે પ્રશ્ન છે એમાં તમારે ટોટલ દિવસો ગણી લેવાના 15મી ઓગસ્ટ 2019 ઓગસ્ટ થી લઈ અને 1 જાન્યુઆરી 2020 સુધીના તો એમાં ટોટલ દિવસો છે ને ટોટલ દિવસો થાય 139 વચ્ચે આવે બરોબર એના વચ્ચે 139 દિવસો આવે એને ભાગ્યા તમારે 7 કરવાના કારણ કે અઠવાડિયામાં 7 દિવસ હોય તો એને ભાગ્યા તમે 7 કરો ને એટલે તમને જો આ રીતે વધે ભાઈ કે ભાઈ 69 બરોબર 7 9 63 થશે અહીંયા વધ્યા 6 તો હવે તમારે વધારાના 6 દિવસ ઉમેરી દેવાના ગુરુવારમાં તો ગુરુવારમાં તમે વધારાના 6 દિવસ ઉમેરો એટલે શુક્ર શનિ રવિ સોમ મંગળ અને પછી આવે બુધ એટલે જવાબ આપણો બુધવાર આવે પણ આ કઈ રીતે ગણવું ને એ તમને મગજમાં ઉતારવા માટે હું એના માટે અલગથી વિડીયો બનાવીશ કેલેન્ડરનો એમાં હું તમને વિગતવાર સમજાવી દઈશ બરોબર ચાલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે એ વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન આવે હો ભાઈ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ચાલો 79મો પ્રશ્ન તમે કોના બાપના દીકરા તો આમાં શું જવાબ આવે ભાઈ કે તમે તમારા ભાઈના પિતાના દીકરા થાવ તમે કોના આમાં થોડીક ભાષા ઓકવર્ડ વાપરેલી છે બોર્ડ તમે તમારા ભાઈના પિતાના દીકરા થાવ વિચારજો બરોબર મગજમાં ચાલો x એ y ની પત્ની છે જુઓ x છે એ y ની પત્ની છે બરોબર એનો મતલબ એવો છો કે y ની પત્ની છે બરોબર તો y છે એ પુરુષ છો x છે એ સ્ત્રી થઈ હવે y એ z નો પિતા છે y છે y એ કોનો પિતા છે ભાઈ z નો પિતા છે બરોબર તો x એ z ના શું થાય x છે એ z ને શું થાય તો કે આ એનો પિતા હોય y તો એના પિતાની પત્ની કોણ છે x એને શું થાય તો કે માતા થાય વિકલ્પ બી આપણો સાચો જવાબ આગળ વધો ચાલો મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી સીંધીને રમેશ કહે તે મારા દાદાના એકમાત્ર પુત્ર છે તો તે ખેલાડી રમેશને શું થાય હવે જો રમેશભાઈ છે એના દાદા એટલે કે એના પિતા એના પછી દાદા હવે એના દાદાના એકમાત્ર પુત્ર તો એ કોણ થયું રમેશના પિતા એનો પુત્ર તો એ કાં તો રમેશ પોતે હોય પણ એ તો મેચ જોવે છે અને એક કોઈ સામે આંગળી સીંધે છે તો કે તો એનો ભાઈ થઈ શકે તો શું જવાબ આવે ભાઈ થાય ચાલો પિતરાય ભાઈ ન થાય કારણ કે દાદાના એકમાત્ર પુત્ર કીધો છે બરોબર એકમાત્ર પુત્ર ન કીધો હોય તો પિતરાય ભાઈ જવાબ આવી શકે પરંતુ અહીંયા આપણને એવું કીધું છે કે દાદાના એકમાત્ર પુત્ર આપણા દાદાના એકમાત્ર પુત્ર એ આપણા પિતા જ હોય એકમાત્ર પુત્ર કે એટલે એ તમારે થોડુંક ત્યાં ધ્યાન દેવાનું ચાલો હવે જુઓ રોજી સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે ખાસ યાદ રાખજો સૂર્યાસ્ત સમયે પડછાયો પૂર્વ દિશામાં જ પડે અને સૂર્યોદય સમયે પડછાયો પશ્ચિમ દિશામાં પડે એમાં કોઈ ફેરફાર ન થાય પછી એ ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભી રહે તોય ભલે દક્ષિણ દિશામાં મુખ રાખીને ઊભી રહે તોય ભલે સૂર્યાસ્ત સમયે પડછાયો તો કે સૂર્યાસ્ત સમયે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય તો કોઈ પણ વસ્તુનો પડછાયો પૂર્વ દિશામાં પડે આટલું યાદ રાખવાનું ચાલો હવે જુઓ
રહીમ ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિમી ચાલે. હવે તમે વિચારો, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ દિશા આપણે અહીં દોરી છે, બરોબર. ચાલો, રહીમ છે એ ઘરેથી નીકળીને પૂર્વ દિશામાં 6 કિલોમીટર ચાલ્યો. આ 6 કિમી ચાલ્યો ભાઈ. પછી તો કે ડાબી બાજુ વળ્યો. ડાબી બાજુ કાટખૂણે વળ્યો. કાટખૂણે વળ્યો એટલે એ કઈ દિશામાં? ડાબી બાજુ વળે એટલે ઉત્તર દિશામાં જાય. તો કે ઉત્તર દિશામાં એ કેટલું હાલ્યો? તો કે 8 કિમી હાલ્યો. તો ઘરે પાછા ફરવા માટે તેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? તો કે એ અહીંયા છે, અહીંયા એનું ઘર છે, તો કે આટલું અંતર એને કાપવું પડે. એ કઈ રીતે મળે? તો કે આ જુઓ, કાટખૂણે વળ્યો તો એનો મતલબ અહીંયા પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે ભાઈ. આ માનો કે એ બી અને સી હોય તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો કે જુઓ, અહીંયા તો કે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ, ચાએ 36, 88, 64, બંનેનો થાય 100. હવે એનું વર્ગમૂળ કેટલું? 100 નું વર્ગમૂળ, તો કે AC બરાબર 10 આવે. તો 10 કિમી અંતર કાપવું પડે. આવા પણ ઘણા બધા દાખલા આપણે હજી આવનારા વિડીયોમાં જોઈશું. ચાલો, પાયલ ઘરેથી નીકળીને ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. પાયલ ઘરેથી નીકળી, આ માનો કે અહીંયા એનું ઘર છે. કઈ દિશામાં જાય? ઉત્તર દિશામાં. હવે ત્યાંથી એ જમણી બાજુ વળે. જમણી બાજુ વળીને થોડુંક ચાલે. ઉત્તર દિશામાં જાતા હોવ તમે અને જમણી બાજુ વળો તો તમે પૂર્વ દિશામાં જાઓ. પૂર્વ દિશામાં થોડુંક હાલ્યા. હવે પાછા તમે ડાબી બાજુ વળો. અહીંથી તમે ડાબી બાજુ વળો, પૂર્વ દિશાથી ડાબી બાજુ વળો એટલે ઉત્તર દિશા તરફ તમે જતા હો. તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો કે ઉત્તર દિશા તરફ હશે. ચાલો, આગળ વધો. આવા ઘણા બધા દિશાંતરના દાખલા પણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું હો ભાઈ, ચિંતા ન કરતા. હાલો, મોઈન અને મુસ્કાનની હાલનો ઉંમરનો સરવાળો 28 વર્ષ છે. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે 7 વર્ષ પછી કીધું એટલે +14 કરી દો. +14 હું કામ ભાઈ? તો કે બે વ્યક્તિ છે, મોઈન અને મુસ્કાન, તો બંનેની ઉંમર વધે. કઈ એવું ન થાય ને મોઈનભાઈ 7 વર્ષ વધી ગયા, 7 વર્ષ મોટા થઈ ગયા, મુસ્કાનની ઉંમર તો હતી એની ઈ જ રહી. એવું ન થાય, બરોબર. ઉંમર બધાયની વધે એટલે મોઈનની 7 વધે તો મુસ્કાનની પણ 7 વધે એટલે 14 ઉમેરી જો. અત્યારે 28 વર્ષ હોય તો 7 વર્ષ પછી તો કે અહીંયા 7 વર્ષ પછી કેટલો સરવાળો થાય એવું આપણને પૂછેલું છે, બરોબર. તો કે કેટલો સરવાળો થાય ભાઈ? 28 + 14 કરો તો 42 વર્ષ થાય. કેટલો વર્ષ થાય? 42 વર્ષ થાય. ચાલો, અજયની ઉંમર વિજયની ઉંમરના 3 ગણા કરતા 3 વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 17 વર્ષ થતો હોય તો વિજયની ઉંમર શોધો. હવે જુઓ, અજયની ઉંમર છે એ વિજયની ઉંમરના 3 ગણા કરતા 3 વર્ષ ઓછી. વિજયની ઉંમરના 3 ગણા. હવે તમે એવું વિચારો, અજયની ઉંમર છે બરોબર, વિજયની ઉંમર તમે x વિચારો તો અજયની ઉંમર કેટલી છે? તો કે વિજયની ઉંમરના 3 ગણા કરતા 3 વર્ષ ઓછી એટલે તો કે 3x - 3 છે. હાલ બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 77 વર્ષ છે. તો કે જુઓ, x + 3x - 3 બરાબર 77. શું કામ? તો કે બંનેની ઉંમરનો આપણે કર્યો સરવાળો. ચાલો, તો કે x + 3x એટલે કેટલા થાય? 4x થાય. આ 3 છે એ ઓલી બાજુ વહી જાય તો વત્તા થાય, તો 77 + 3 કરો તો કેટલા થાય? તો કે 80 થાય. તો x બરાબર કેટલા થાય? તો કે 20 થાય. x કોની ઉંમર હતી? વિજયની. આપણને કોની શોધવાની કીધી? તો કે વિજયની હતી. તો 20 વર્ષ આપણો જવાબ થાય. ચાલો, માનવના જન્મ સમયે તેની અને એના પિતાની ઉંમરનો સરવાળો 22 વર્ષ હતો. આમાં લોજિકલ વિચારવાનું છે. માનવના જન્મ સમયે માનવની ઉંમર 0 વર્ષ હોય અને એના પિતાની ઉંમર 22 વર્ષ એટલે બંનેનો સરવાળો 22 વર્ષ થયો. આ તો એક કન્ફર્મ થઈ ગયું. હવે હાલમાં બંનેની ઉંમરનો સરવાળો 44 વર્ષ હોય તો માનવની હાલની ઉંમર શોધો. હવે તમે એવું વિચારો, માનવની હાલની ઉંમર 33 વર્ષ હોય તો એના જન્મ સમયે જ એના પપ્પાની ઉંમર 22 વર્ષની હતી તો બંનેનો સરવાળો 44 વર્ષ થાય? ક્યારેય ન થાય. પછી 22 વર્ષ કરો તો 22 ને 22 44 થાય, પણ માનવની ઉંમર 22 વધી તો એના પપ્પાની ઉંમર વધવાની જ છે, કઈ ઘટવાની તો નથી, એટલે એ પણ ન આવે. 16 પણ ન આવે, વધ્યા 11. હવે જુઓ કઈ રીતે? તો કે 11 વર્ષ જ્યારે માનવ 0 વર્ષનો હતો ત્યારે એના પપ્પા 22 વર્ષના હતા. માનવ 11 વર્ષનો થયો તો એના પપ્પા કેટલા વર્ષના થાય ભાઈ? 33 વર્ષના થાય.
બરોબર. જો 11 ને 33 44 થઈ ગયા. ચાલો, તો આ રીતે આપણો સાચો જવાબ 44 થાય. હાલો, એક સીધી હરોળમાં જોસેફનું સ્થાન આગળથી ગણતા 15મું, પાછળથી ગણતા 17મું, તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? ભાઈ તમને સૂત્ર આપેલું છે પદાનુક્રમ માટે કે કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1 કરી દેવાના. આગળથી ક્રમ 15, પાછળથી ક્રમ 17 ઓછા 1, 17 માંથી 1 જાય તો 16, 16 ને 15 31, તો કેટલા આવે જવાબ? 31 જવાબ આવે. ચાલો, એના પછી આગળ વધો. હવે જુઓ, આ એક ક્રમ સંચયનો દાખલો છે, બરોબર. એ તમને વ્યવસ્થિત વિગતવાર સમજાવીશું. અત્યારે તમે ખાલી એટલું વિચારો, એક પેટીમાં 3 લાલ 2 સફેદ દડા રાખેલા છે, તેમાંથી 2 દડા કેટલી રીતે પસંદ કરી શકાય? જુઓ, આપણે માનો કે આ લાલ દડો, આ લાલ દડા છે 3, આપણે અહીં લખીએ આ લાલ 1, આ લાલ બીજો અને આ લાલ ત્રીજો. 2 દડા સફેદ પડ્યા, આ સફેદ 1 અને આ સફેદ બીજો. આનો જવાબ કઈ રીતે આવે ને એ હું તમને કહી દઉં, બરોબર. આના ક્રમ સંચયનો એ હું તમને આખું સમજાવી દઈશ, પણ અત્યારે જો આ રીતે તમને ખાલી ગણાવી દઉં. તમે માનો કે પેલા તમે 2 લાલ લ્યો, એટલે કાં તો તમે લાલ 1 અને લાલ 2 લેશો, અથવા તો તમે લાલ 2 અને લાલ 3 લેશો, અથવા તો તમે લાલ 1 અને લાલ 3 લેશો. ચાલો, હવે તો કે હવે તમે સફેદ 1 લ્યો અને સફેદ 2 લ્યો, તો એ 2 દડા થયા, બરોબર. હવે તો કે હવે તમે કઈ રીતે લેશો? તો કે લાલ 1 લીધો, સફેદ 1 લીધો, લાલ 1 સફેદ, લાલ 2 સફેદ 1, લાલ 3 સફેદ 1. ભાઈ લાલ 3 એટલે લાલ 3 દડા ની હો. અહીંયા આપણે ક્રમ જે આપ્યા ને એ હું તમને ખાલી કહું છું એમ, કે પહેલા નંબરનો, બીજા નંબરનો, ત્રીજા નંબરનો. હવે તો કે હવે તમે લ્યો લાલ 1 અને સફેદ બીજો, લાલ 2 અને સફેદ બીજો, અને લાલ 3 અને સફેદ બીજો. તો જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 ને 10, 10 રીતે તમે પસંદ કરી શકો. ચાલો, આગળ વધો. 2 સિક્કા એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી 1 સાપ મળે તેની સંભાવના કેટલી? સંભાવના કેટલી? સંભાવના બરાબર શું? તો કે છેદમાં આપણે કુલ પરિણામ લખીશું. હવે જો કુલ પરિણામ કેટલા મળશે? 2 સિક્કા ઉલાળો તમે, તો એકવાર એક સિક્કા ઉપર કાટ આવે ને બીજા સિક્કા ઉપર કાટ આવે, અથવા તો એક સિક્કા ઉપર કાટ આવે અને બીજા સિક્કા ઉપર આવે છાપ. હવે તો કે આ સિક્કા ઉપર છાપ આવે અને આ સિક્કા ઉપર કાટ આવે, અને તો કે બંને ઉપર છાપ આવે, 4 પરિણામ થાય. શક્યતા કેટલી? તો કે તમને કીધું ઓછામાં ઓછી 1 સાપ મળે, બંને સાપ મળે એની પણ ગણતરી એમાં કરવાની છે, બરોબર. એવું નથી કીધું કે ખાલી એક જ છાપ મળે એની સંભાવના. એક જ છાપ મળે એની સંભાવના કે તો 1/2 આવે, કારણ કે 2 હોય અહીંયા. પણ ઓછામાં ઓછી 1 છાપ મળે તો 2 પણ એમાં આવી જાય. તો આ 1, આ 2 અને 3, તો 3/4 આપણો સાચો જવાબ થાય. તો મિત્રો અહીંયા આપણે 90 પ્રશ્ન જોઈ લીધા. આ સિવાય ઘણી બધી ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે છે. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર પર તમારા ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે. મિત્રો આ કામ જે અમે કરીએ છીએ તમારા માટે, મોડલ પેપર, અગાઉના વર્ષોના પેપરના સોલ્યુશન, એ બધું પસંદ આવતું હોય તો આજે આપણો જે અત્યારે જ્યારે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આપણી સાથે 5000 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. એ ઝડપથી ને ઝડપથી 10,000 સુધી પહોંચી જાય એવો આપણો ટાર્ગેટ છે. તો બને એટલા સપોર્ટ કરજો. ચેનલને લાઈક પણ વિડીયોને લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જ્યારે પણ નવા વિડીયો આવે, આના આપણે ઘણા બધા વિડીયો હજી મૂકવાના છે કે જેમાં તમને આકૃતિની ગણતરી છે, કેલેન્ડર વાળા દાખલા છે, દિશાંતર વાળા દાખલા છે, આ બધું વ્યવસ્થિત રીતે સમજાવીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આગળના વિડીયો સાથે. અત્યારે હવે રજા લઈએ. આભાર.